જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। પહેલીવાર અમેરિકન ડોલર રૂપિયા સામે 90 ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચી। કેરળમાં ભાજપને સોનિયા ગાંધીને ચૂંટણી મેદાને ઉતર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા। તલાક બાદ મુસ્લિમ મહિલાને તેને દરેક સામાન પાછો લઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। અમેરિકા વેનેઝુએલા વચ્ચે મોટા યુદ્ધની તૈયારી, ટ્રમ્પે કહ્યું, મને ખબર છે કે ખરાબ લોકો ક્યાં રહે છે। મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવતા તંગદિલ, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવામાં આવ્યો। નહીં સુધરે પાકિસ્તાન, શ્રીલંકાને મદદ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ। બીસીસીઆઈના આદેશનું પાલન કરશે વિરાટ કોહલી, વિજય હજારે ટ્રોફીમાં રમશે તેવી શક્યતા। દેખો ત્યાં ઠાકોરનો હુકમ, 144 કલમ છતાં ઇમરાનના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા। પ્રમુખ પુતિનની ભારત મુલાકાત દરમિયાન ઘણા મહત્વના સોદા થશે, S-400 ડિફેન્સ સિસ્ટમ મળવાની સંભાવના। સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઉડી રહ્યું છે એર ઇન્ડિયાનું વિમાન, ડીજીસીએએ આપ્યો તપાસના આદેશ। 5-10 વર્ષમાં યુદ્ધ થઈને રહેશે, સોશિયલ મીડિયા પર ઇલોન મસ્કની ભવિષ્યવાણીથી ચિંતા વધી। સંસદ ઠપ થતાં કલાકદિન રૂપિયા 2.25 કરોડનું નુકસાન, ચોમાસું સત્રમાં રૂપિયા 119 કરોડનું ડૂબાઈ ગયા। હવે શિયાળુ સત્રમાં પણ એ જ દશા। વેપાર અને આયાત નિકાસ પર ચર્ચા કરીશું। ભારત યાત્રા પહેલા પુનિતનું મોટું નિવેદન, યુરોપ પર સાધ્યું નિશાન। બેંગલુરુના એન્જિનિયરની એઆઈ જગતમાં બોલબાલ, અમર સુબ્રમણ્યનને એપ સોંપી મોટી જવાબદારી। ઈપીએફઓમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી, સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા। મારો કેસ દબાવતા નહીં, અમદાવાદમાં જીવન ટૂંકાવનાર યુવકની સુસાઇડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ। એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન, જીઆઈ ટેગનો ફિયાસ્કો, કારીગરોમાં આક્રોશ ફેલાયો। મહિલાઓ પણ ખેતીમાં એગ્રેસ, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત। કચ્છમાં ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ઘમસવાર અકસ્માત, 2 લોકોના કમકમાટી ભર્યા મોત। અમદાવાદમાં ગુનાખોરી રોકવા લાખો રિક્ષા પર સ્ટીકર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, રિક્ષા ચાલકોએ પરેશાન થયા। રાજસ્થાનમાં મોટા વિસ્ફોટની તૈયારી, 10 કિમી વિસ્તારમાં તબાહી મચાવે તેવા જથ્થામાં સાથે પિકઅપ વાન ઝડપાઈ। દિલ્હીમાં એમસીડી ચૂંટણીની ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું, ભાજપે 7 સીટો મળી અને આમ આદમી પાર્ટીને 3 સીટો મળી। દેશની વસ્તી ગણતરીની તારીખ જાહેર, સરકારનું મોટું નિવેદન, 26-27માં 2 તબક્કા થશે વસ્તી ગણતરી। મોરબીમાં 12 કલાક ધાર્મિક દબાણોના ડિમોલેશન કામગીરી ચાલી, 3 જિલ્લાની પોલીસ બોલાવવી પડી, રાતભર પોલીસ પેટ્રોલિંગ ચાલુ કર્યું। સીપીએફઓમાં થશે મોટો ફેરફાર, બેસિક સેલેરીની લિમિટ વધશે, 30,000 કરશે, સરકારે આપ્યો જવાબ। ધોરણ 10 અને 12ની માટે નવી ગાઈડલાઈન જાહેર, શાળાઓમાં હવે વેબ પોર્ટલ માર્ક્સ અપલોડ કરવા અંગે કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત। સુપર પાવર બનવાની દિશામાં વધુ એક ડગલું, રશિયાએ ડુમોમાં રેસોલ બિલ પાસ કર્યું, ભારતને થશે મોટો ફાયદો। સમુદ્રમાં વચ્ચે ભારતની તાકાત, પુનિતના પ્રવાસ પહેલા આવ્યા મોટા ખુશખબર, રશિયાથી મળશે ન્યુક્લિયર। ઓલા અને ઉબેરને ટક્કર આપવા ગઈ ભારતની ટેક્સી, ગુજરાત દિલ્હીમાં ટ્રાયલ શરૂ, 10 દિવસમાં જોડાયા 51,000થી વધુ ડ્રાઈવરો।